અસામાજિક તત્વોનો આતંક, કાપડના વેપારી પર હુમલો। સુરતના પર્વત પાટિયા પાસે કાપડના વેપારી સાથે ટોળાએ મારામારી કરી। વેપારી સાથે પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો વેપારી સાથે વાતચીત કરી રહ્યા છે। આ દરમિયાન મામલો ઉગ્ર બને છે અને હાજર કેટલાક શખ્સો વેપારી પર હુમલો કરી દે છે, જે દરમિયાન વેપારી રસ્તા પર પટકાય છે। જોકે આ સમયે પણ હાજર લોકો વેપારી પર ઢીકાપાટુનો વરસાદ ચાલુ જ રાખે છે। વેપારી આજીજી કરે છે, પરંતુ ટોળું કંઈ જ સમજતું નથી। સમગ્ર મામલે વેપારીએ ગોળાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। નકલી કિન્નરોને થયો અસલી કિન્નરોનો ભેટો। અસલી કિન્નરોએ નકલી કિન્નરોને મારીને અધમોઆ કર્યા। સુરતમાં નકલી કિન્નરોનો ભેટો અસલી કિન્નર સાથે થઈ ગયો, જે બાદ અસલી કિન્નરોએ નકલી કિન્નરોને બરાબરનો મેથી પાક ચખાડ્યો। સરભોણ ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન નકલી કિન્નરોએ વધુ રૂપિયા માટે ઘરધણી પર દબાણ કરી દાદાગીરી કરી। નકલી કિન્નરોની દાદાગીરીથી ગભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક બારડોલી કિન્નર સમાજના આગેવાન પૂનમ કુંવરબાને જાણ કરી। પૂનમ કુંવરબા અન્ય કિન્નરો સાથે તુરંત સરભોણ ગામ પહોંચ્યા અને બંને શખ્સોની પૂછપરછ કરી, જેમાં ખબર પડી કે કિન્નરોનો વેશ ધારણ કરીને આવેલા બંને પુરુષો હતા। ખુલાસો થતા અસલી કિન્નર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। ગુસ્સે ભરાયેલા કિન્નરોએ બંને નકલી શખ્સોને અર્ધનગ્ન કરી જાહેરમાં પાઠ ભણાવ્યો। નકલી કિન્નરોની ધુલાઈ થઈ જતા લોકોના ટોળા ઉમટી પડ્યા। ત્યારબાદ બંને શખ્સોને અર્ધનગ્ન કરી રિક્ષામાં બેસાડી પોલીસને સોંપી દીધા। હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। બંને શખ્સો અન્ય કોની પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા છે તેને લઈને।